બોટાદ જિલ્લામાં ગરડા તાલુકાના પીપળિયા ગામે એક રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। મકાનમાંથી તસ્કરો 1.82 લાખની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ગરડા તાલુકાના પીપળિયા ગામે રહેતા ગોવિંદભાઈ માવજીભાઈ ચૌહાણના ઘરમાં ચોરી થવાની ઘટના બની હતી। તાળા તોડીને કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના મળીને કુલ 1.82 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા, જેથી ગરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે।